નમસ્કાર દર્શક મિત્રો, ટોક વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની। ભાવનગર મહાનગરપાલિકા વિકાસની વાતો કરે છે। કહી શકાય કે થોડા વર્ષો પહેલા કંસારા શુદ્ધિકરણ માટેનું કામ શરૂ કર્યું હતું। આજ સુધી હજી આ કામ પૂરું થયું નથી, વર્ષો વીતી ગયા છે। હવે જ્યારે બીજી વખત કહી શકાય કે ભાવનગરનો જે પશ્ચિમ વિસ્તાર છે ત્યાં ગઢેચી નદી આવેલી છે, એના શુદ્ધિકરણ માટેની વાતો શરૂ થઈ છે। ગઢેચી નદીના કિનારે રહેતા લોકો ગેરકાયદેસર રીતે વસે છે, એ પ્રકારે નોટિસ આપવામાં આવી છે। 800થી વધુ લોકોને નોટિસ આપવામાં આવી છે। 15 દિવસમાં જે રહેણાંકી મકાનો છે નહીં હટાવવામાં આવે તો મનપાનું તંત્ર છે આ મકાનો હટાવી દેશે, તે પ્રકારની નોટિસ આપવામાં આવી છે। તેના કારણે અહીંના જે રહીશો છે એ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। સ્થાનિક રહીશોનું કહેવું છે કે અમે 50 વર્ષથી રહ્યા છીએ, જો કે મનપાનું તંત્ર છે એ આ બાબતના પુરાવા માંગી રહ્યું છે। શું નિર્ણય થશે તે આગામી દિવસોમાં ખબર પડશે। હું એવું માનું છું, ગરીબ માણસોને ભાવનગરમાં એક કંસારા પ્રોજેક્ટ હજી 25 વર્ષના શાસનમાં પૂર્ણ નથી થયો। ત્યાં ગઢેચી શુદ્ધિકરણની વાત કરે છે, બહુ સારી વાત છે। ભાવનગરનું ડેવલપમેન્ટ થયું તો ભાવનગરના ગરીબ માણસો, મધ્યમ વર્ગ બધા એની સાથે છે, પણ 811 જણાને નોટિસ આપવામાં આવી છે કે તમારા મકાન પાડી દેવાશે, કાં તમે જાતે પાડી દો કાં અમે પાડી દેશું। આ પ્રકારની નોટિસ આપી છે। અગાઉ માન્ય શક્તિસિંહજી ગોહિલ સાહેબ, જિગ્નેશ મેવાણી સાહેબ ભાવનગરમાં આવ્યા હતા અને એની સાથે જ્યારે ચર્ચા થઈ, મિટિંગ થઈ, આવેદનપત્ર દીધું, ત્યારે આ શાસકો, આ અધિકારી, આ કમિશનર સાહેબે સકારાત્મક નિર્ણય લેશું તો પહોળાઈ કેમ ન ઘટાડી, વૈકલ્પિક જગ્યા કેમ ન આપી, આવી તો અમારી માગણી હતી, પણ એ ન કરી। ભાવનગરમાં અન્ય સંસ્થાઓ, અન્ય ઉદ્યોગપતિને 260ની નોટિસ આપેલી છે, કોર્પોરેશનની જમીન દબાવી દીધેલી છે, એની સામે પગલાં નથી લેવા। શા માટે? એ ભારતીય જનતા પાર્ટીના મામા માસીના દીકરા છે, એની ઉપર નહીં। આ ગરીબ માણસોની કોઈ ઓળખાણ નથી, આ કોની જશે, કોની પાસે જવાના? એટલા માટે આજે ભગવાનને પ્રાર્થના કરવા અમે ભેગા થયા છે કે હે ભગવાન, આ લોકોને સદબુદ્ધિ આપ તો અમારા મકાન બચી જાય। મારું નામ વિક્રમસિંહ સરવૈયા છે। શું બનાવ છે? બનાવમાં એવું છે સાહેબ કે સૌથી પહેલાં તો ગયા વર્ષે કોઈ નોટિસ આપેલી, અને અમારા લગભગ અમે જોવા જઈએ ને તો અમે 40-50 વર્ષથી રહેવાવાળા છે, કે જે અમારું બાળપણ પણ ત્યાં વીત્યું છે, અમારા મેરેજ થયા, અમારા બાળકોનું બાળપણ પણ ત્યાં વીતી ચૂકેલું છે, 3 પેઢી બધાને થઈ ગયેલી છે। હવે ત્યાં આ લોકોએ ગયા વર્ષે નોટિસ આપીને વ્યાઈ ગયેલા, પછી બીજી વખત નોટિસ આ વર્ષે આપી, અને જેની અંદર એ લોકોનું કહેવું એવું છે કે તમે આ બધી જગ્યા ખાલી કરીને વ્યા જાઓ, તમારા આધાર પુરાવા રજૂ કરો, અને અમે કે અહીંયા અમારે રિવરફ્રન્ટ બનાવવો છે। તો હવે અમે એ વિચાર કરીએ છીએ કે રિવરફ્રન્ટ કોના માટે બનાવવો છે, કે આ આપણું ભાવનગર છે, જે 1995 પહેલાં જે રહેતા હતા એ લોકોને ખબર જ છે કે આપણું ભાવનગર રાજકોટ કરતાં આગળ ચાલી રહ્યું હતું, 1995 પછી કમલકા ફૂલ અમારી ભૂલ સાબિત થઈ રહ્યું છે ભાવનગર માટે, કારણ કે રાજકોટ તો ઘણું બધું આગળ વહી ગયું, અમદાવાદની બાજુ પહોંચવા ભાવનગર તમને લોકોને નોટિસ આપી છે, ત્યાંથી હટાવવાની વાત છે ને આ નહીં થાય તો શું થશે? આ નહીં થાય તો એટલે કંઈ મતલબ ન સમજો આપનો। એટલે માનો કે તમને લોકોની તમારી વાત નહીં માને તંત્ર અને હટાવશે ઝૂંપડા તો શું કરશે? જો સૌથી મહત્ત્વની વસ્તુ એ છે, આ નહીં થાય તો એ શબ્દ અમારી ડિક્શનરીમાં નથી। આ લોકોને કોઈ પણ સંજોગોની અંદર અમારી માંગ માનવી જ પડશે, એના માટે જે કરવું પડશે એ કરશું। અમારી પાસે જેવી રીતે મહાત્મા ગાંધી અમારા આદર્શ છે, એવા જ અમારા રાજા સાહેબ ભગતસિંહ અને ચંદ્રશેખર આઝાદ પણ છે, અને અમે આમાં જે લોકો એવા છે કે હંમેશા માટે ગરીબો જે હોય ને, એ ગરીબો છે ને ખાલી માત્ર એના પેટની આગથી બીતા હોય, બાકી કોઈને દંડાથી ન બીવે। કદાચ અહીંયા ધરપકડ કરીને કે અહીંથી કદાચ ધરપકડ કરીને ગાંધીનગર લઈ જશે ને તો પણ અમે જવાના છે। ભૂપેન્દ્ર પટેલને પણ રજૂઆત કરવાની જરૂર પડશે તો ત્યાં પણ કરશું, બાકી અમારે અમારા મકાન બચાવવાના છે, 110%ની વાત છે। પરમાર ગુણવંતભાઈ વશરામભાઈ। અચ્છા, તમને લોકોને નોટિસ આપી છે, તમે કહો છો? અમે એમ કહીએ છીએ કે અમે નાની મકાન રહેવા જોઈએ, ગરીબ માણસ છીએ, રોજનું રહી રોજનું ખાઈએ છીએ। આજે 15 દિવસ, મહિના દિવસથી કોઈ અન્નમાં મોઢામાં ખાતું નથી, બહેરાઓ પણ રોવે છે, એટલે અમારે જગ્યા ન્યા જોઈએ, અમારું મકાન પાડે નહીં એવી અપેક્ષા છે। અને એ લોકો હોમગાર્ડવાળાને એ બધાને સાથે લઈને આવ્યા હતા, પોલીસવાળાને ધાક ધમકીથી નોટિસો બધાને આપી દીધી છે, 15 દિવસનો મુદત આપી હતી। 15 દિવસમાં બધું થાય કાંઈ? 15 દિવસમાં માણસો સામાન ફેરવે। અત્યારે રૂમના ભાડા 5-5 હજાર કરી નાખ્યા, એક રૂમ રસોડાના અત્યારે 3500 રૂપિયા છે, 6000 રૂપિયા છે, 10,000 એડવાન્સ છે। બીજા નંબરમાં હીરામાં ફૂલ મંદી ચાલી રહી છે, તો લોકો શું કરે અત્યારે? એટલે અમારે મકાન પાડવા દેવાના નથી। કેવું પડે, કોઈ પણ સરકાર હોય, કપડા, રોટી ઓર મકાન એ સરકારની દેન હોય છે।
પરંતુ વર્તમાન સરકાર માત્ર ને માત્ર નાનામાં નાનો સમાજ નાનામાં નાના વર્ગને ટાર્ગેટ જે કરી રહી છે એ ખૂબ દુઃખની બાબત છે. કારણ કે દિલ્હીની અંદર મેનિફેસ્ટોમાં એવું કહે છે કે અનલીગલ છે અમે એને લીગલ કરી દઈશું, પરંતુ અહીંયા 30 વર્ષના શાસન છે એમાં કોઈ ન્યાયની અપેક્ષા ભાજપ પાસે રહેતી નથી. કારણ કે એ માત્ર ને માત્ર નાના સમાજ વિરોધી કામ કરી રહી છે. તો અમે એને કહેવા માંગીએ છીએ કે અહીંયા રેસિડન્સ રહેનાર વ્યક્તિને ધોરણ 10-12ની પરીક્ષાઓ ચાલે છે તો થોડીક એટલી તો રહેમ કરો કે એના બાળકો વિશે તો વિચારો કે એના માટે એને ન્યાયની દ્રષ્ટિએ આગળ વધવું જોઈએ અને કાયમી માટે વૈકલ્પિક વ્યવસ્થા આપવી જોઈએ. અમારે તો એ કહેવાનું છે સાહેબ, જો નોટિસો અમારી પાસેથી પોર એમને લીટા દોરી ગયા, ના લગીનું પાડવાનું મુદત હતી એટલા લીટા પ્રમાણે અમે રૂમો આપી દીધી, તો ઓણે પાછી નોટિસ ઉપર નોટિસો અમને આપે છે. તો અમારા બાળ બચ્ચો લઈને ક્યાં જવું? અમે માલધારી સમાજવાળા માણસો કહેવાય, નાના નાના પ્રજાવાળા, તો અમારે બધાને લઈને ક્યાં જવું? ત્યારે રૂમોના ભાડા વધી ગયા છે, કોઈ મકાન ભાડે દેતું નથી. તો અમારે મરવા સિવાય અમારી પાસે કાંઈ ઉધાર છે નહીં સાહેબ, તો અમારે ક્યાં જવું?